હું મારા લેખન દ્વારા ઘણી બધી બાબતો જે રીતે કહ્યું કે બાળકો છે, ટીનેજરો છે, વડીલો છે, મહિલાઓ છે, એ બધા જ વિશે એલજીબીટીક્યુ સમુદાય છે એ બધા વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરું છું. એ સિવાય અમે લોકો મહિલાઓને બધી જ રીતે મદદરૂપ થઈએ છીએ. તેમના ઘરેલું સમસ્યાઓથી લઈને કામકાજના સ્થળ ઉપર તેમને હેરાનગતિ થતી હોય, તેમને કોઈક જગ્યાએ નોકરી કરવી હોય અથવા તો પોતાનું નાનું મોટું કામ શરૂ કરવું હોય, દરેક પ્રકારે અમે મહિલાઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ છીએ ને સાથે તેમને રાજકીય રીતે જાગૃત કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ અત્યારે હાલ. બેન, આપે વાત કરી એલજીબીટીક્યુ કોમ્યુનિટીની, તો એના માટે શું પ્રયાસ કરી શકાય તો એલજીબીટીક્યુ કોમ્યુનિટીને સમાજને સમાંતર આપણે લાવી શકીએ? એ પહેલું તો એમને છે ને માણસ ગણવા પડે. આપણે ત્યાં મુખ્ય પ્રશ્ન એ છે કે આપણે જે હિટ્રોસેક્સ્યુઅલ સમાજ છે આપણો, કે જેનું એક સ્પષ્ટ વિભાજન છે કે ભાઈ કાં તો તમે પુરુષ હોઈ શકો, કાં તો તમે સ્ત્રી હોઈ શકો, એ સિવાયનું ત્રીજી વસ્તુ સ્વીકારતું નથી. એટલે પહેલી વસ્તુ આપણે કેમણે એલજીબીટીક્યુ સમુદાયને આપણે મનુષ્ય તરીકે સ્વીકારવા પડે. એ અલગ છે, આપણા કરતા ખરાબ છે અથવા તો હીના છે એવું આપણે નથી માનવાનું. એ બાબત આપણે સમાજમાં બધાને શીખવવાની છે. એ એલજીબીટીક્યુ સમુદાય તો પોતાને સ્વીકારી શકશે, આપણે સમાજ તરીકે એમને કેવી રીતે સ્વીકારીએ છીએ એ આપણે વધારે સમજવાની જરૂર છે. એ માટે આપણે જાગૃતિ લાવી શકીએ અને એ ઓપનલી પોતાની સેક્સ્યુઆલિટીને સ્વીકારી શકે અને પોતાને ગમતા માણસ સાથે જીવી શકે, પોતાની રીતે જીવી શકે, પોતાના માનવ અધિકારનો ઉપયોગ કરી શકે. એ માટે આપણે પ્રયત્નો કરીએ છીએ કે લોકો એમને બીમાર ના સમજે. બેને એલજીબીટીક્યુ કોમ્યુનિટીની જે વાત કરી, તો હું ટીમ સમણ આગાજને પણ વિનંતી કરીશ કે આ ક્ષેત્રમાં પણ આપણે પણ કામ કરીએ અને બેનને સપોર્ટ કરીએ. હું મારા લેખન દ્વારા ઘણી બધી બાબતો જે રીતે કહ્યું કે બાળકો છે, ટીનેજરો છે, વડીલો છે, મહિલાઓ છે, એ બધા જ વિશે એલજીબીટીક્યુ સમુદાય છે એ બધા વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરું છું. એ સિવાય અમે લોકો મહિલાઓને બધી જ રીતે મદદરૂપ થઈએ છીએ. તેમના ઘરેલું સમસ્યાઓથી લઈને કામકાજના સ્થળ ઉપર તેમને હેરાનગતિ થતી હોય, તેમને કોઈક જગ્યાએ નોકરી કરવી હોય અથવા તો પોતાનું નાનું મોટું કામ શરૂ કરવું હોય, દરેક પ્રકારે અમે મહિલાઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ છીએ ને સાથે તેમને રાજકીય રીતે જાગૃત કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ અત્યારે હાલ. બેન, આપે વાત કરી એલજીબીટીક્યુ કોમ્યુનિટીની, તો એના માટે શું પ્રયાસ કરી શકાય તો એલજીબીટીક્યુ કોમ્યુનિટીને સમાજને સમાંતર આપણે લાવી શકીએ? એ પહેલું તો એમને છે ને માણસ ગણવા પડે. આપણે ત્યાં મુખ્ય પ્રશ્ન એ છે કે આપણે જે હિટ્રોસેક્સ્યુઅલ સમાજ છે આપણો, કે જેનું એક સ્પષ્ટ વિભાજન છે કે ભાઈ કાં તો તમે પુરુષ હોઈ શકો, કાં તો તમે સ્ત્રી હોઈ શકો, એ સિવાયનું ત્રીજી વસ્તુ સ્વીકારતું નથી. એટલે પહેલી વસ્તુ આપણે કેમણે એલજીબીટીક્યુ સમુદાયને આપણે મનુષ્ય તરીકે સ્વીકારવા પડે. એ અલગ છે, આપણા કરતા ખરાબ છે અથવા તો હીના છે એવું આપણે નથી માનવાનું. એ બાબત આપણે સમાજમાં બધાને શીખવવાની છે. એ એલજીબીટીક્યુ સમુદાય તો પોતાને સ્વીકારી શકશે, આપણે સમાજ તરીકે એમને કેવી રીતે સ્વીકારીએ છીએ એ આપણે વધારે સમજવાની જરૂર છે. એ માટે આપણે જાગૃતિ લાવી શકીએ અને એ ઓપનલી પોતાની સેક્સ્યુઆલિટીને સ્વીકારી શકે અને પોતાને ગમતા માણસ સાથે જીવી શકે, પોતાની રીતે જીવી શકે, પોતાના માનવ અધિકારનો ઉપયોગ કરી શકે. એ માટે આપણે પ્રયત્નો કરીએ છીએ કે લોકો એમને બીમાર ના સમજે. બેને એલજીબીટીક્યુ કોમ્યુનિટીની જે વાત કરી, તો હું ટીમ સમણ આગાજને પણ વિનંતી કરીશ કે આ ક્ષેત્રમાં પણ આપણે પણ કામ કરીએ અને બેનને સપોર્ટ કરીએ.